નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। વ્યારા ખટર ફળિયા નજીક મજૂરોના પડાવમાં 4 ગેસની બોટલોમાં બ્લાસ્ટ, ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો। વ્યારાનગરના ખટર ફળિયા નજીક બાંધકામ સાઇટમાં પડાવ પાડી રહેતા મજૂરોના ઘરોમાં એક ગેસની બોટલમાં બ્લાસ્ટ થઈ હતી, જેમાં એક પછી એક 4 જેટલી બોટલો બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી। બનાવને લઈ ફાયરની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી અન્ય 24 જેટલી બોટલોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી હતી। તો બીજી તરફ મજૂરો કામ અર્થે બહાર હોય, જેને લઈ મોટી જાનહાનિ ટળી ગઈ હતી, પરંતુ આ આગના કારણે 10 જેટલા ઘરો આગમાં સ્વાહ થતા પરિવારને ભારે નુકસાન પહોંચ્યું છે, જે અંગેની માહિતી 32 કલાકે પ્રાપ્ત થઈ હતી। ડોલવણ તાલુકાના એક ગામની સગીરાને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ। ડોલવણ તાલુકાના એક ગામની સગીરાને કંઢા ગામનો શ્રેષ નામનો યુવકે પ્રેમ સંબંધ બાંધી દીકરીને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી દીકરીને 7 મહિનાની ગર્ભવતી બનાવી દેતા દીકરીના પરિવાર દ્વારા આરોપી સામે ડોલવણ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે, જે બાબતની માહિતી સાંજે 5 કલાકે મળી હતી। સોંગરના સરકારી દવાખાને પાલિકા પ્રમુખ અને કારોબારી અધ્યક્ષની હાજરીમાં ગુડી પડવાની ઉજવણી કરાઈ। તાપી જિલ્લાના સોંગર શહેરમાં વસવાટ કરતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા આજે ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સહિતના આગેવાનો આજે સરકારી દવાખાને જઈ જરૂરી ફ્રૂટ બિસ્કિટ સહિતની કીટનું વિતરણ કરી ઉજવણી કરી હતી, જે બાબતની માહિતી સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। વડપાડા ભીત ગામની સીમમાં દુકાને ગયેલી 15 વર્ષીય સગીરાને પિકઅપ ટેમ્પાએ અડફેટે લેતા મોત નીપજ્યું। ઉચ્છલ તાલુકાના વડપાડા ભીત ગામની સીમમાં દુકાને ગયેલી 15 વર્ષીય યામિની ગામિતને એક પિકઅપ ટેમ્પાના ચાલકે અડફેટે લઈ લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં દીકરીના શરીરે ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું। બનાવને પગલે દીકરીની માતાએ પિકઅપના ચાલક સામે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ કરી છે, જે બાબતની માહિતી રવિવારના રોજ 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા શહેરના નવા બસ સ્ટેન્ડ નજીકથી ડિહાઇડ્રેશન થયેલા કબૂતરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વ્યારા શહેરના નવા બસ સ્ટેન્ડ નજીકથી એક કબૂતરનું ભારે ગરમીના કારણે ડિહાઇડ્રેશનનો શિકાર બન્યું હતું, જેને લઈ જીવદયાના સભ્યો જયકુમારનો સંપર્ક કરતા તેમણે કબૂતરનું રેસ્ક્યુ કરી પશુ દવાખાને લઈ જઈ જરૂરી સારવાર કરાવી હતી, જેની માહિતી 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। વડદા ભેંસરોટમાં છાપરી બનાવવાના ઝઘડામાં સામે પક્ષે પણ ફરિયાદ કરી। સોંગર તાલુકાના વડદા ભેંસરોટ ગામે છાપરી બનાવતા દાઉદભાઈ ગામિતને તેમના સંબંધીઓએ માર મારવા અંગે ફરિયાદ કરી હતી, જેમાં હવે આશીષ ગામિત દ્વારા દાઉદભાઈ સામે તેમના પિતા અને કાકાને માર મારવા અંગે સામી પોલીસ ફરિયાદ કરી છે, જે બાબતની માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 8 અરજીનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો। તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 8 જેટલી અરજીનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા, જે બાબતની માહિતી 12 કલાકે પ્રાપ્ત થઈ હતી। સોંગઢ એપીએમસી માર્કેટમાં આવેલ જય મહાલક્ષ્મી નામની દુકાનના સંચાલકને ક્રેડિટ કાર્ડના નામે છેતરપિંડી થઈ। તાપી જિલ્લાના સોંગઢ ખાતે આવેલ એપીએમસી માર્કેટમાં જય મહાલક્ષ્મી નામની દુકાન ચલાવતા રામ છબીલેને ક્રેડિટ કાર્ડની ફી ભરવા નામે 76,875 રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી થઈ હતી, જેને લઈ રામ છબીલે દ્વારા અજાણ્યા દિવ્યા નામના મોબાઈલ નંબર સામે પોલીસ ફરિયાદ આપી છે, જે બાબતની માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો। આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે। આભાર।